तो मित्रों आप जो आ दृश्य गाड़ी नहीं महादेव 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 फाइनली मित्रों अत्यारे जागीने नाई धोईने गाड़ी लईने अमे जई रह्या छीए अमरेली तरफ। मारी साथे छे मारा परम मित्र जो के सारा एवा कलाकार छे पण थोड़ाक शरमाળ प्रकृतिना छे। तमने मळीने आनंद थाय छे भाई श्री हरदीपभाई झालावाड़ी जो कि बहुत सारा सुरीला गायक है। जेटला सारा सुरीला गायक है एटलो हूँ बसूरो गायक छूँ। अफसोस ये बातनो है कि एमने प्रोग्राम मळे छे ने मने हरीना नथी मळता। तो मळवी कंईक नवा नजराणा साथे करीए आज कंईक मौज। तमने पण एनी माने आवशे मौज। तो जोડાઈને रहो मारी साथे। भटभटी तो आज नथी पण माताजीनी दयाथी नानकड़ी एवी गाड़ी है। तो गाड़ी में तमने आनंद आवशे। मळवा जेवा माणाने मळशुं અને કામથી જઈએ છીએ અમરેલી। જણાવશું ટૂંક સમયમાં। જય માતાજી। मित्रों अमे पहुंची गया छीए हिंगोळगढ़। हिंगोळगढ़नी अंदर फरवाना घणा बधा स्थान छे परंतु ए पहेला अहींया छे बिलेश्वर महादेवनुं मंदिर। हिंगोळगढ़नी पहेला जस्ट आवे छे अने आ कुदरती नजारो तमे जोई शको छो। फरती कुदरतनी एम कहेवाय के हरियाળી पथराणेली छे अने एमां पण हिंगोळगढ़नी अंदर आ जे रस्तो छे आ रસ્તાની जे હિલવાળો રસ્તો છે તમને જોતા એવું લાગે કે એક વખત તો આનો આનંદ ગાડીમાં અથવા તો બુલેટ લઈને લેવાની જરૂર છે। જિંદગીની અંદર માત્ર પૈસા જ બધું નથી પણ ક્યારેક ક્યારેક આવી નાનકડી મુસાફરી કરવી પણ એક આનંદનો સમય છે। જો કે અમે મુસાફરી નથી કરી રહ્યા, અમે તો કામથી જઈએ છીએ બાકી સ્પેશિયલ ફરવા જઈએ એટલા મુવાળાય નથી ને એટલા પૈસાય નથી પણ મજા આવે આમ રખડવાની। તો આનંદ છે, આનંદ લેવી। અને આ જે રસ્તો તમે જુઓ બાપુ રાતના તમે જો અહીંયા આયા હોય ને 12 વાગ્યા પછી તો એ જે તમને મજા આવે ને એમાં જે કોક રાતના મળ્યું હોય અદ્વૈતજી અને એ વખતે જે આમ ફાટીને હાથમાં આવી જાય ને અડધી રાતે હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય હો। એટલે રસ્તો હે, મજા આવશે। જોડાણેલા રહો અને તમને દેખાડશું કંઈક નવું નવું। જો કે તમે બધી વસ્તુથી વાકેફ છો, તમને અમારે બહુ નવું નવું દેખાડવાનું હોય। હું બધું તમે જોયેલું જ હોય પણ મજા આવશે। જોડાણેલા રહો। મિત્રો અમે જઈ રહ્યા છીએ હિંગોળગઢ પાર કરીને અમરેલી બાજુ। મારા પરમ મિત્ર ભાઈ શ્રી હરદીપભાઈ મારી સાથે છે ને મને બહુ આનંદ થાય છે એની મને, કારણ કે લગભગ મારા પગમાં ફ્રેક્ચર થયા પછી પહેલી વખત અમે ભેગા આવીશું આ ગાડીમાં ત્રણક વરા પછી। એ વખતે એક વખત અમે વડોદરા ગયા હતા ગાડી લઈને, એક વખત દવાખાને ગયા હતા ને આજ જાય છીએ પાછા અમરેલી। તો આ તમે આજુબાજુનો જે નજારો જોવો છો મિત્રો, આ હિંગોળગઢનું જંગલ છે અને આનંદની વાત એ છે કે આ પ્રકૃતિના ખોળે તમે આવો ને મિત્રો તો તમારું ટેન્શન વયું જાય। જે સોના બાબુ ફાબુ તમને એવું કહેતા હોય ને કે દીકા તારી વગર હું નહીં જીવી શકું અને એ તમને મૂકીને વહી જાય પછી મારા બેટાના એવા જીવતા હોય ને કે આપણને એમ થાય કે ઈવડા ઈ જ છે કે બીજા કોઈ હાસું। અને બીજી વાતનું મને આનંદ એ વાતનો છે કે આ તમે પ્રકૃતિના ખોળે આવો ને એટલે દુઃખ બધું મગજમાંથી પીવું જાય અને એમાં પણ એકાદો ભાઈ જેવો ભાઈબંધ હારે હોય એનો આનંદ કંઈક અલગ હોય। કારણ કે એક લોક સાહિત્યની અંદર એક નાનકડું એવું કવિત છે કે મિત્ર કીજે મરદ મરદ મન દર્દ મિટાય, મિત્ર કીજે મરદ ખુશામત કર ન ખાય, મિત્ર કીજે મરદ સોય સાથ મરણ તક નિભાય। અરે મિત્ર એડા કીજે જેડો કુવાડો કોષ પછાડા પાણી દીએ પણ હૃદય ધરે નહીં રોષ। અરે મિત્ર એડા કીજે જેડી પંખીડી પાંખ એક તૂટે અટકી પડે દૂજી નવ ચડે આકાશ। મિત્ર એડા કીજે જેડી પંખીડી પાંખ। આવા એમ કહેવાય કે મિત્ર મળ્યા હોય ત્યારે ચારે કોર આનંદ 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 છવાઈ ગયો હોય। તો હિંગોળગઢ પાર થઈ ગયો મિત્રો। હવે આગળ કોઈક નવું ગામ આવશે ત્યાં નાનકડો એવો કટકો મૂકશું, બાકી રોજ તો દરિયા હોય નહીં અમારી પાસે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જસદણ ને હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે। તો જસદણમાં કઈ કઈ જગ્યાએ સારો નાસ્તો મળે છે
આવો અમારી સાથે, અમે ટેસ્ટ કરશું અને પછી તમને પણ ચખાડશું, તમને મજા આવશે, કારણ કે ભૂખ બહુ લાગી છે સારી. સાચું. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે જસદણ નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી નાસ્તો છે. જો જસદણ બાજુ આવો તો એક વખત અવશ્ય મુલાકાત લો આ શોપની, મજા આવશે તમને. ટેસ્ટી છે, જોરદાર ચિપ્સ, ખાવ મજા આવશે. ચટણી સ્પેશિયલ. હા અહીંયા મરચીના ગોટા પણ બહુ જોરદાર આવે. હા મખમલી નાયલોન ગોટા એકદમ પોચા દબાવો તો મજા આવે. ટેસ્ટી. તમે મારી સાથે જોડાયેલા રહો. બીજું કંઈ જાણવા મળે કે ના મળે, પણ કઈ જગ્યાની કઈ વસ્તુ સારી ખાવાની છે, તમે અહીંયાથી નીકળશો ને તો તમે છેતરાશો નહીં, આપણી ગેરંટી. લો બજેટ ને મજા આવશે. ટેસ્ટી. આ ટેસ્ટી બહુ છે. દાળવડા સ્પેશિયલ હમણાં ઘરની વાડીએ મગ વાવ્યા, એની દાળ કાઢી. એ દાળ કાઢ્યા પછી એને એવી જગ્યાએ મૂક્યું જ્યાં કોઈ નજર ના લાગે. પછી એને પલાળીને એમને દાળવડા એમની હાથે બનાવ્યા છે સૂપ ચોકડિયામાં. અને કહેવાય ને કે ધરતીનો અમૃત જેવો ટેસ્ટ, સોલિડ. હા અતિ આનંદ. મિત્રો નાસ્તો કર્યા પછી જે મજા આવે ને એવી મજા ક્યાંય આવતી નથી. એનું કારણ કહું તમને કે જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે તમને કાંઈ હૂજતું નથી ને ખાધા પછી નકરું મારું સારું હુજ કરે છે. પહેલાં તો આપણને એમ થાય કે આ ખાઈશું તે ખાઈશું, પણ ફાઇનલી ખાવી જ જે દુકાને હોય. તો આપણે જે દુકાને ગયા હતા, જે લારીએ ગયા હતા, ત્યાં નાસ્તો બહુ સારો હતો, ટેસ્ટી હતો. અને વેરાયટી એટલી બધી દેખાતી નથી, કારણ કે એ ભાઈ વેરાયટી દેખાડવામાં નથી માનતા પણ બનાવવામાં માને છે. તમે જાઓ 5 મિનિટ તમારે વેઇટ કરવો પડે, પણ મળશે તમને ગરમા ગરમ ને ટેસ્ટી. કદાચ એમની પાસે હાજર નહીં હોય તો તમને બનાવીને આપશે, કંઈક જુગાડ કરશે, પણ આવશે મજા. અમે આટલો નાસ્તો કર્યો 2 જણાએ, બહુ ઝાઝા પૈસા નથી થયા, એકદમ રિઝનેબલ પ્રાઇસમાં 200 ગ્રામ દાળવડા, 100 ગ્રામ ચિપ્સ અને ચા પાણી પ્લસ સોડા 140-50 રૂપિયા જેવા થયા. જાજો ખર્ચો નથી થયો. તો આ બજેટની અંદર ખોટું ના કહેવાય, મજા આવે. આની જગ્યાએ કોઈ 5 સ્ટાર હોટલમાં જાઓ તો આટલો સારો ટેસ્ટ તમને નહીં મળે, મારી ગેરંટી. કારણ કે હું એવું નથી કહેતો કે હોટલમાં ખરાબ હોય છે, પણ એમને એક ફોર્મ્યુલા જાળવી રાખેલું હોય છે, એમને જે ઉપરથી આવેલું હોય છે. અને આ એકદમ તમને દેશી ટેસ્ટ આપશે જે તમે ટેસ્ટ કરવા માગો છો. તો ચાલો મિત્રો જઈએ હવે ક્યાંક બીજે અને લઈએ બીજો આનંદ. ત્યાં સુધી અલવિદા. મિત્રો અમે આવી ગયા છીએ લાઠી ગામ અને તમને દેખાડશું કંઈક નવીન નજારો. તમને જોઈને થશે આનંદ ને દિલ થઈ જશે તમારું ગાર્ડન. કારણ કે અમે જ્યાં હોઈએ છીએ ત્યાં કંઈક ને કંઈક હોય છે ધમાલ. તો મારી સાથે છે મારો મિત્ર અને મારી સાથે છે આજે નાનકડી એવી ગાડી. તો તમને દેખાડીશ એક અદ્ભુત દ્રશ્ય. ભગવાન શિવની પ્રતિમા તો તમે ઘણી જગ્યાએ જોઈએ છે, પણ આ પ્રતિમા કંઈક અલગ છે. જો તમે કોઈ વખત લાઠી બાજુ આવો તો અવશ્ય મુલાકાત લો, આ ફોટા પાડો, મજા આવશે. જો કે મારી પાછળ મારા મિત્ર છે, મારા ભાઈબંધ છે, ફોટા પાડે છે, સેલ્ફી મળશે, કોઈ ઉપાધિ નથી. સેલિબ્રિટી બન્યા પછી પણ મિત્રતા રાખીશ. ધોકો લઈને મારે નહીં, મારે જોવું પડશે. તો મિત્રો આપ જો આ દ્રશ્ય, ગાડી નહીં, મહાદેવ. અદ્ભુત દ્રશ્ય છે મિત્રો. એક વખત અવશ્ય મુલાકાત લો, અહીંયા તમને આવશે મજા ને મજા. તો હવે જઈએ આપણે ક્યાંક બીજે અને જિંદગીની અંદર જિંદગીની અંદર થોડા ઘણા પાપ તો કરવા. કારણ કે પછી મોટી ઉંમરના થઈશું ને હરિદ્વાર જઈશું, જ્યાં જઈને હું ધોઈ ત્યાં ધોઈશું. પાપ હશે તો ધોવા કાયમ આવશે.
એટલે કોક નાનું હોનું પાપ કરી નાખું, જેમ કે મસર મારી નાખું, રેડિયો બંધ કરાવી દેવો, એવી રીતના સસડાટી બોલતું બંધ થાય, કોકના વ્લોગમાં આવું અખડાટ ન થાય. તો મેળા એક નવી વાત લઈને આગળ હાશું.